તો હલો ગુજરાતી મિત્રો, તો આવી ગયું છે થામા મૂવીનું ટ્રેલર આવી ગયું છે. તો ટ્રેલર કેવું છે કે એના પર વાત કરી છે. તો ટ્રેલરમાં આપણે આયુષ્માન ખુરાના સર દેખાવામાં આવે છે. જો પહેલાં સ્ટાર્ટિંગમાં એક છોકરો હોય છે, નોર્મલી માણસ હોય છે, અને એના પછી તેઓ વેમ્પાયરની શક્તિ તેઓ પાસે આવી જાય છે અને લગભગ રશ્મિકા મંદાના જંગલમાંથી બચાવે છે. પેલા ભાલુવાળા સીનમાં તમે ટ્રેલર ટીઝરમાં જોયું છે ને, તો એ પ્રમાણે તમને બતાવવામાં આવશે. એના પછી તેઓને લહો એંગલ થાય છે અને ટ્રેલરમાં તમને એ જોવા મળશે કે જે આયુષ્માન ખુરાના સર છે એ લોકો પહેલાં એનો પુનર્જન્મ થયો છે. કે પહેલાં તેઓ એક વેમ્પાયર કે થામા જ હતા અને તેઓને જે નવાબ સર છે એઓને કેદ કર્યા હતા. એ સીનમાં તમને બધું બતાવે છે. અને નવાબ સર છે ને કોઈને એમ કે આપણે ઇન્સાનોનું ખૂન પીએ ને એ બધી વાતો કરતા હતા. એટલે કદાચ એઓને પૂર્યા છે અને કદાચ પછી એ મરી ગયા છે, પછી પુનર્જન્મ થયો છે અને એ જગ્યાએ પાછા આવી ગયા છે આયુષ્યમાન ખુરાના સર. અને રશ્મિકા મંદાનો લવ એંગલ છે. બાકી પરેશ રાવલનું કોમેડી એંગલ પણ બહુ સારું છે. ભાઈ દિલ્હીની લગભગ વાત બતાવી છે, દિલ્હીનું બધું બતાવવામાં આવ્યું છે. પછી થોડા ફની કોમેડ પોઈન્ટ અને કોમેડી યુઝ કર્યા છે લપ્પુવાળા. પછી બાકી જોઈએ ને તો આના અંદર કેમિયો પણ છે કે ભેડિયાનો કહેવાય, પછી મુંજિયાનો કહેવાય, લગભગ સ્ત્રીનો પણ હોઈ શકે મારી ખ્યાલથી. અને પછી વાત કરીએ ને કે ઓના કેમિયો જ મેન આ પિક્ચરના હોય છે. બાકી મૂવીની અંદર સ્ટોરી લાઇન સમજતા મને થોડી એવી લાગી છે. બાકી સ્ટોરી એ પ્રમાણે લાગી કે કોમેડીમાં પછી ઓન કે કોમેડી સારી છે, કોમેડી થોડી હાલ બતાવી. એના પછી આઇટમ સોંગ પણ છે, એક આઇટમ સોંગ પણ દેખાવામાં આવ્યું છે. જોઈએ હવે આ મૂવી આવી દિવાળી પર પછી આપણે ઓના પર જજ કહીએ. બાકી જજ ના કરાય. બાકી ટ્રેલર તો ઓનેસ્ટલી મને તો બહુ સારું લાગી. થોડી કહાની ના ખબર પડી, પણ જેટલી ખબર પડી એટલી હું તમને કહી દઉં. બાકી મૂવી તમે જોશો ને દિવાળી પર મજા આવશે 101% લખી દો. ભાઈ એના કેમિયોથી જ તમે ધરાઈ જવાના ભાઈ મૂવીની અંદર. ભેડિયાનું ખાલી કેમિયો તમે જોયું હતું કે બે જણા લડતા જેવું બતાવે છે, એટલે જોવાની મજા આવશે. કહાની બહુ ડિફિકલ્ટ થિયરી કાઢવા જાય તો આખો વિડીયો બહુ લાંબો થઈ જાય. બાકી બસ એટલું જ કહેવા માગું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ.